અમરેલીની અંદર સફાઈ કર્મચારીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય તે પ્રકારેની માહિતી અત્યારે સામે આવી રહી છે। આ સમાચાર અમરેલીથી, જેમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છે તે અત્યારે રેલી કાઢી રહ્યા છે। પાલિકા ખાતે પહોંચી અને તેઓના દ્વારા હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો। રેલીનું આયોજન કરી અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। વિવિધ માંગ સાથે વાલ્મીકી સમાજના અગ્રણીઓ પણ આ રેલીની અંદર જોડાયા હતા। લઘુત્તમ વેતન ચૂકવવા છૂટા કરાયા છે કર્મચારીઓને, તેવું પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સફાઈ કામદારોને પરત લેવા માટેની આ વિશિષ્ટ પ્રકારની માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। રેલીનું આયોજન કરી દેખાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે। પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ તેમના દ્વારા આપવામાં આવ્યો છે। તો પાલિકામાં હોબાળો થયાની સાથે સિટી પોલીસ પણ દોડતી થઈ ચૂકી હતી। સમાજના પ્રદેશ પ્રમુખ આજનું રેલી સ્વરૂપે નગરપાલિકા ખાતે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે વર્ષોથી અમરેલી નગરપાલિકાના જે સફાઈ કર્મીઓ છે તેનું શોષણ થતું હોય છે। તો મેન કે જે કોન્ટ્રાક્ટ પ્રથા છે તેની દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ થતું હોય, તે જ રીતે આ સફાઈ કામદારોને માત્ર ને માત્ર 3 કે 4 હજાર પગાર આપીને આનું શોષણ કરવામાં આવે છે। અને કાયમિકની જે ભરતી હોય છે સેટઅપ મુજબની, તે સેટઅપ મુજબ ભરતી કરવામાં નથી આવી અનેક માંગ સાથે આજે અમે 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો 15 દિવસમાં અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું અને પૂરા અમરેલીની સફાઈ બંધ કરશું અને અહીંયા ધરણા પ્રદર્શન કરશું જ્યાં સુધી અમને નિરાકરણ નહીં આવે ત્યાં સુધી। અગાઉ કોઈ રજૂઆત કરેલી ખરી?